નમસ્કાર. આ વિશેષ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પ્રાચીન તત્વજ્ઞાન વિશે વાત કરવાના છીએ જે આધુનિક જીવનની ગૂંચવણોને ઉકેલવા માટે એકદમ સચોટ માર્ગ બતાવે છે. રોજબરોજના તણાવ અને નિર્ણયો લેવાની મૂંઝવણ વચ્ચે આ જ્ઞાન ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજના આ વિશ્લેષણમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 111 મુખ્ય વિચારોનું નિચોડ કાઢીશું, ખાસ કરીને ફરજ એટલે કે કર્મ, મન પર કાબૂ અને આત્માની શાશ્વતતા વિશે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે આ જ્ઞાન કેટલું વિશાળ છે તેનો અંદાજ લગાવવો હોય તો જરા વિચારો કે આ મૂળ ગ્રંથ પૂરા 18 ગહન અધ્યાયોમાં વહેંચાયેલો છે. આ કોઈ સામાન્ય માહિતીની યાદી નથી. આમાં માનવ મનોવિજ્ઞાનથી લઈને બ્રહ્માંડના સાર્વત્રિક નિયમો બધું જ આવરી લેવામાં આવ્યું છે. આ 18 અધ્યાયો ખરેખર જીવન જીવવાનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. અને આ 18 અધ્યાયોની અંદર કુલ 700 શ્લોકો રહેલા છે. આજના ઝડપી યુગમાં તાત્કાલિક માર્ગદર્શન શોધતી કોઈ પણ વ્યક્તિ માટે આટલી બધી માહિતીનું એકસાથે વિશ્લેષણ કરવું ખરેખર અઘરું કામ છે, ખરું ને? એટલે જ આપણી આ સમજૂતીનો મુખ્ય હેતુ તમારો સમય બચાવીને તેમાંથી સૌથી જરૂરી અને વ્યવહારુ વિચારો તારવી કાઢવાનો છે. તો ચાલો આજના આપણા માળખા પર એક નજર નાખી લઈએ. આ સમજૂતી 5 મુખ્ય ભાગમાં વહેંચાયેલી છે. 1. માનવતા માટે સાર્વત્રિક જ્ઞાન. 2. અશાંત મન પર કાબૂ. 3. કર્મની શક્તિ. 4. શાશ્વત અમર આત્મા. અને છેલ્લે 5. સંતુલન અને શાંતિ પ્રાપ્ત કરવી. આ એક એવો તાર્કિક પ્રવાહ છે જે આપણને આંતરિક સંઘર્ષોથી લઈને સાર્વત્રિક સત્યો તરફ લઈ જશે. વિભાગ 1. માનવતા માટે સાર્વત્રિક જ્ઞાન. આ ઉપદેશોની ઊંડાઈમાં ઉતરીએ એ પહેલાં એ સ્પષ્ટ કરવું ખૂબ જ જરૂરી છે કે આ શાણપણ ખરેખર કોના માટે છે અને કોણ આનો લાભ લઈ શકે છે. મૂળ સ્ત્રોત શરૂઆતમાં જ એક વાત એકદમ સ્પષ્ટ કરી દે છે કે આ વિચારો કોઈ એક ચોક્કસ ધર્મ કે સંપ્રદાય પૂરતા મર્યાદિત જરાય નથી. આ તો સમગ્ર માનવજાત માટે છે. આ એક એવું સાર્વત્રિક માર્ગદર્શન છે જે જીવનમાં શાંતિ અને સફળતા લાવવા માટે કામ કરે છે. પછી ભલે તે પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી હોય કે પછી મોટા નિર્ણયો લેતો કોઈ પ્રોફેશનલ, આ જ્ઞાન દરેકને સમાન રીતે લાગુ પડે છે. હવે આવીએ વિભાગ 2 પર, અશાંત મન પર કાબૂ. ચાલો જોઈએ કે આ વિચાર કેવી રીતે આપણા પહેલા સ્તંભનો પાયો બનાવે છે અને માનવ દુઃખના મૂળ કારણ પર સીધો પ્રહાર કરે છે. અહીં એક બહુ જ જબરદસ્ત રૂપક આપેલું છે. જે લોકો પોતાના મન પર કાબૂ નથી રાખતા તેમના માટે મન એક દુશ્મન તરીકે કામ કરે છે. મતલબ કે એક અનિયંત્રિત મન માત્ર કોઈ નાની અડચણ નથી, પણ તે ખરેખર એક સક્રિય શત્રુ સમાન છે. જો મનને કંટ્રોલમાં ન રાખીએ તો તે નકારાત્મક વિચારો પેદા કરીને આપણી જ વિરુદ્ધ કામ કરવા લાગે છે. મન આપણો શત્રુ કેવી રીતે બની જાય છે? આ ગ્રંથ 3 અત્યંત ખતરનાક પરિબળોને ઓળખાવે છે: વાસના, ક્રોધ અને લાલચ. આ ત્રણેયને નરકના અથવા તો માનવ વિનાશના દરવાજા કયા છે. વાસના આપણી વિચાર શક્તિને ધૂંધળી કરી નાખે છે. ક્રોધ આપણી તર્ક શક્તિનો નાશ કરે છે. અને લાલચ આપણને ક્યારેય સંતોષ થવા દેતી નથી. આંતરિક શાંતિ મેળવવી હોય તો આ ત્રણેયથી દૂર રહેવું અત્યંત આવશ્યક છે. સદનસીબે આનો ઉકેલ પણ એટલો જ સ્પષ્ટ છે. સતત પ્રયત્નો અને સમર્પિત અભ્યાસ દ્વારા અશાંત મનને ચોક્કસ કાબૂમાં કરી શકાય છે. મનને કાબૂમાં કરવું એ કંઈ રાતોરાત થતો જાદુ નથી હો. આના માટે ખૂબ ધીરજ અને સતત પ્રેક્ટિસની જરૂર છે. પણ હા, નિયમિત અભ્યાસથી આખરે મોટામાં મોટા તોફાની વિચારો પણ શાંત થઈ જ જાય છે. વિભાગ 3. કર્મની શક્તિ. એકવાર આપણે આપણા આંતરિક મનને સમજીને શાંત પાડી દઈએ પછીનું લોજિકલ સ્ટેપ એ છે કે આપણે બહારની દુનિયા સાથે કેવી રીતે વર્તવું જોઈએ. અને અહીં કર્મની સૌથી સચોટ વ્યાખ્યા મળે છે. શ્રમના અંતિમ પરિણામો કે ફળની કોઈ જ અપેક્ષા રાખ્યા વિના પોતાની ફરજ બજાવવી. આજના સમયમાં આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે આ કામ કરવાથી મને શું મળશે, બરાબર ને? પણ આ પ્રાચીન જ્ઞાન એ આધુનિક ગણતરીઓથી સાવ અલગ છે. તે સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે ફક્ત ફરજ પર જ ફોકસ કરવાનું શીખવે છે. આ વિચાર તો ખરેખર ક્રાંતિકારી છે. માણસ જન્મથી નહીં પણ કર્મોથી મહાન બને છે. આનો સીધો અર્થ એ છે કે માનવીય મહાનતા આપણા વર્તમાન કાર્યોથી જ નક્કી થાય છે. વારસામાં કે જન્મથી મળેલા દરજ્જાને અહીં કોઈ જ મહત્વ નથી અપાતું. આપણી સાચી ઓળખ આપણા ભૂતકાળથી નહીં પરંતુ આજના આપણા સત્કર્મોથી બને છે. આ ઉપરાંત નિષ્ક્રિય બેસી રહેવા કરતાં આપણી ફરજો પૂરી કરવી એ હજારો ગણો શ્રેષ્ઠ છે.
ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે બધું છોડીને ભાગી જવાનું મન થાય, ખરું ને? પણ આ ઉપદેશો આવી નિષ્ક્રિયતાને સખત રીતે નકારે છે. જવાબદારીઓથી ભાગવા કરતાં સામે રહેલું કામ પૂરી નિષ્ઠાથી કરવું એ જ આંતરિક વિકાસનો સાચો માર્ગ છે. આગળ વધીએ વિભાગ 4 પર. શાશ્વત અમર આત્મા. રોજબરોજના કાર્યો અને મનની ગૂંચવણોમાંથી જરા બહાર આવીને આપણો આ ત્રીજો સ્તંભ અસ્તિત્વ અને જીવન મૃત્યુની અંતિમ વાસ્તવિકતા વિશે વાત કરે છે. આ એકદમ સ્પષ્ટ અને ઊંડી સરખામણી છે. એક તરફ છે આપણું અસ્થાયી શરીર, જે અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ જેવા 5 તત્વોનું બનેલું છે, અને બીજી તરફ છે આપણો શાશ્વત આત્મા, જે અમર, અસ્પૃશ્ય અને સદા જીવંત છે. શરીર તો નાશવંત છે અને અંતે પ્રકૃતિના 5 તત્વોમાં જ ભળી જવાનું છે, પણ આપણી અંદર રહેલો આત્મા ક્યારેય નાશ પામતો નથી કે તેને કોઈ નુકસાન પહોંચાડી શકાતું નથી. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, અને જે મૃત્યુ પામે છે તેનો જન્મ નિશ્ચિત છે. મૃત્યુ અને જન્મને એક ચક્રીય અને અનિવાર્ય વાસ્તવિકતા તરીકે રજૂ કરીને આ જ્ઞાન માણસના મનમાંથી સ્વજનોને ગુમાવવાનો ડર કાયમ માટે કાઢી નાખે છે. આ એક એવી સ્વીકૃતિ છે કે પ્રકૃતિનું આ ચક્ર અફર છે, અને તેથી જે બદલી ન શકાય તેનો શોક ક્યારેય ન કરવો જોઈએ. અને અંતે વિભાગ 5 સંતુલન અને શાંતિ પ્રાપ્ત કરવી. મન, ફરજ અને આત્માના આ તમામ સિદ્ધાંતોને ભેગા કરીએ ત્યારે આપણે આ ઉપદેશોના અંતિમ લક્ષ્ય સુધી પહોંચીએ છીએ. સાચી શાંતિ કેવી રીતે મળે? સુખ અને દુઃખ, શિયાળો અને ઉનાળો, માન અને અપમાનમાં સંતુલન જાળવીને. અહીં શાણપણનું સર્વોચ્ચ શિખર છે સંભાવ. આનો અર્થ લાગણીવિહીન બનવાનો નથી, પણ જીવનના ભાવનાત્મક ઉતાર-ચઢાવ વચ્ચે અડગ રહેવાનો છે. અતિશય આનંદ હોય કે ઊંડું દુઃખ, વ્યક્તિએ બંને પરિસ્થિતિઓને એક સરખી આંતરિક શાંતિથી સ્વીકારતા શીખવું જોઈએ. જીવન ન તો ભૂતકાળમાં છે કે ન તો ભવિષ્યમાં, પરંતુ જીવનનો આનંદ માત્ર આજમાં જીવવામાં છે. આ વાત કેટલી શક્તિશાળી રીતે આપણને વર્તમાનમાં લાવી દે છે. આજના સમયમાં આપણે જેને માઇન્ડફુલનેસ કહીએ છીએ ને, તે આ પ્રાચીન જ્ઞાનમાં પહેલેથી જ સમાયેલું છે. ભૂતકાળના પછતાવા કે ભવિષ્યની અજાણી ચિંતાઓમાં શક્તિ વેડફવાને બદલે આ પળમાં સંપૂર્ણ રીતે હાજર રહેવું એ જ જીવવાનો સાચો આનંદ છે. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું છે, અને જે થશે તે પણ સારું જ થશે. સ્વીકૃતિનું આ લેવલ ખરેખર આપણા ખભા પરથી ચિંતાનો આખો પહાડ હળવો કરી દે છે. આ વિચાર અપનાવવાથી બ્રહ્માંડના નિયમોમાં એક અતૂટ વિશ્વાસ જન્મે છે, અને આ જ વિશ્વાસ આપણને બદલાતી ઋતુઓની જેમ જ જીવનના અનિવાર્ય ફેરફારોને એકદમ શાંતિથી અને સકારાત્મકતા સાથે સહન કરવાની તાકાત આપે છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: જો આત્મા શાશ્વત છે અને કર્મના ફળ આપણા હાથમાં નથી, તો આપણે અત્યારે જે કંઈ પણ કામ કરીએ છીએ તેની પાછળનો સાચો હેતુ શું છે? આ પ્રશ્ન આપણને રોજબરોજના નિર્ણયો પર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે. જો બધું જ પહેલેથી નક્કી હોય, તો આપણું આજનું નિસ્વાર્થ કર્મ જ આપણી સાચી મૂડી છે, ખરું ને? આ એક એવો પડકાર છે જે આપણને ઊંડા આત્મનિરીક્ષણ તરફ દોરી જાય છે. આ સવાલો પર વિચાર ચોક્કસ કરજો, અને આપણી આ વિશેષ સમજૂતીમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.